કપરાડામાં ટ્રક સળગાવવા પાછળ નીકળ્યું મોટું કૌભાંડ. અકસ્માત નહીં પણ 900 બેગ પ્લાસ્ટિકના દાણાની ચોરી છુપાવવાનું હતું ષડયંત્ર. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ વિસ્તારમાં મોડી રાત્રે એક ટ્રકમાં લાગેલી ભીષણ આગ, જે પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત જણાતી હતી, તે હકીકતમાં કરોડોના પ્લાસ્ટિકના દાણાની ચોરી છુપાવવા માટે રચાયેલું એક મોટું કાવતરું નીકળ્યું છે. કપરાડા પોલીસે આ મામલે ટ્રક ડ્રાઈવર સહિતના આરોપીઓનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. કપરાડાના કુંભઘાટ પાસે અરણાકુલમ જઈ રહેલી પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં લાખોની કિંમતના પ્લાસ્ટિકના દાણા રાખ થઈ ગયા હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ ઘટના શોર્ટ સર્કિટ કે અકસ્માત લાગતી હતી, પરંતુ કપરાડા પોલીસને તપાસ દરમિયાન કંઈક અજુગતું જ જાણવા મળ્યું હતું. ત્યારે ટેકનિકલ એનાલિસિસ અને સચોટ તપાસમાં બહાર આવ્યું કે આ આગ લાગી નહોતી પણ લગાડવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ટ્રકના ડ્રાઈવર મનીષ મિસ્ત્રીએ અન્ય સાગરીત કમલેશભાઈ સરસિયા સાથે મળીને મોટું કૌભાંડ આચર્યું હતું. ટ્રકમાં કુલ 1200 બેગ પ્લાસ્ટિકના દાણા હતા, જેમાંથી 900 બેગ આરોપીઓએ રસ્તામાં જ એક કંપનીને ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી. ચોરીના પુરાવા નાશ કરવા માટે બાકીની 300 બેગ સાથે ટ્રકને જાણી જોઈને સળગાવી દેવામાં આવી હતી, જેથી કંપની અને વીમા કંપનીને એમ લાગે કે તમામ માલ આગમાં નાશ પામ્યો છે. જો કે કપરાડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આખા ખેલનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી મનીષ મિસ્ત્રીની ધરપકડ કરી છે, જ્યારે કમલેશ નામના અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. હાલમાં પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ કે દાણા ખરીદનાર કંપનીની સંડોવણી છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ट्रक दाहेज से केरला के एर्नाकुलम डिस्ट्रिक्ट जाने वाला था और उस ट्रक में 1200 बैग का प्लास्टिक दाना था. और जब इस ट्रक रास्ते में चौसाना गांव में, कपराड़ा का विस्तार में चौसाना गांव में रुके और जो 1200 बैग्स ऑफ प्लास्टिक दाना था, उसमें से 900 बैग्स निकाल के दूसरा आइसर टेम्पो में शिफ्ट कर दिया और बाकी 300 बैग्स जो ट्रक में था उसको जला दिया. और उसके बाद हम पुलिस को इन्फॉर्मेशन आया और जब जानवर में तपास कर रहे थे, हमको पता लगा कि ये फायर इंसिडेंट जैसे जो आरोपी मिसलीड करने की कोशिश किया, पुलिस को गुमराने की कोशिश किया, वो ऐसे नहीं हुआ था. ये जानबूझ के उन्होंने जला दिया. तो उस वजह से हम तपास करने में सूरत में एक गोडाउन में हमको क्लू मिला और उस गोडाउन में जो 900 बैग्स शिफ्ट किया, वो पूरा 900 बैग्स हमको मिला. उसके साथ जो आइसर टेम्पो से शिफ्ट करके लेके गए, वो आइसर टेम्पो भी हमको मिला एंड साथ में हुंडई कार भी मिला. ये कार एक आरोपी ने वो गैरेज लेने के लिए जा रहा था साथ में. तो इस वजह से हम पूरा 100% रिकवरी कर दिया इस केस में कपराड़ा पुलिस. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.